વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે ઓક્સિડેશન આંક શોધો એ પ્રકારના ઓબ્જેક્ટિવ્સ જોયા. હવે થિયરીમાં થોડા આગળ વધીએ. હવે જોઈએ છે રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર. એમાં સૌથી પહેલાં લઈએ છે સંયોગીકરણ પ્રક્રિયા, કોમ્બિનેશન રિએક્શન કહે છે એને. તો ડેફિનેશન જોઈએ સૌથી પહેલાં એની. જે પ્રક્રિયામાં બે પદાર્થો સંયોજાઈને નિપજ બનાવતા હોય એવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. હવે આ બે પદાર્થો પૈકી બંને કાં તો કોઈ એક તાત્વિક સ્વરૂપે એટલે કે દ્વિપરમાણુ અણુ સ્વરૂપે અથવા મુક્ત તત્વ સ્વરૂપે હોવું જરૂરી છે. કોમ્બિનેશન રિએક્શન બહુ સિમ્પલ છે. બે પદાર્થો ભેગા કરીને નવો બનવો એને કોમ્બિનેશન કહેવાય અથવા તો સંયોગીકરણ કહેવાય. દહન પ્રક્રિયામાં તત્વરૂપ ડાયઓક્સિજનનો ઉપયોગ થાય છે. એવી કેટલીક પ્રક્રિયાઓના ઉદાહરણો અહીંયા દર્શાવેલા છે. સપોઝ કે C+O2 ઇટ ગિવ્સ CO2. અહીંયા જોડાતા સંયોજનોમાં બંને તાત્વિક સ્વરૂપે છે તો હોવા જ જોઈએ. Mg+N2 મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બંને તાત્વિક સ્વરૂપે. મિથેન પ્લસ ઓક્સિજન CO2 અને H2O પણ અહીંયા ઓક્સિજન તાત્વિક સ્વરૂપે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ માટે અહીંયા મેં દરેક ઘટકનો ઓક્સિડેશન આંક તમને શોધીને બતાવ્યો છે. એક્ઝામમાં જ્યારે આ પૂછાય ત્યારે એની નીચે દરેકની નીચેના ઓક્સિડેશન આંક લખવાની જરૂર નથી. માત્ર એના ઇક્વેશન્સ લખવાના અને દરેક પ્રક્રિયક અને નિપજની નીચે એના નામ લખવાના હોય છે. પણ આ સંયોગીકરણ પ્રક્રિયા આ રીતે સમજાવી શકાય. ત્યારબાદ લઈએ વિઘટન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, નામ પરથી જ ખબર પડે કે સંયોગીકરણ કરતાં ઓપોઝિટ પ્રકારની પ્રક્રિયા હશે. કારણ કે સંયોગીકરણમાં ભેગું થવું અને વિઘટનમાં છૂટું પડવું. એટલે સંયોગીકરણ કરતાં ઓપોઝિટ પ્રકારની આ રિએક્શન છે. ડેફિનેશન જોઈએ એની. જે પ્રક્રિયા દરમિયાન કોઈક સંયોજન તૂટીને બે કે તેથી વધારે ઘટકોમાં વિભાજિત થાય અને એ પૈકીનો ઓછામાં ઓછો એક ઘટક પાછો તાત્વિક અવસ્થામાં હોય તો એને પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે ઇક્વેશન અહીંયા એક દર્શાવેલું છે. 2H2O એનું વિઘટન થઈ અને H2 અને O2 બને છે. તો અહીંયા તાત્વિક સ્વરૂપે એ છૂટું પડે છે એટલે એ વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે. મેં દર્શાવ્યું એમ ઓક્સિડેશન આંક માત્ર અહીંયા જાણ ખાતર છે, તમારી પ્રેક્ટિસ માટે. એક્ઝામમાં દર્શાવવાની જરૂર નથી આ પ્રકારની રિએક્શન્સમાં. બીજું એક ઉદાહરણ, સોડિયમ હાઇડ્રાઇડના વિઘટનથી સોડિયમ અને હાઇડ્રોજન મળે, વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ. પોટેશિયમ ક્લોરેટના વિઘટનથી પોટેશિયમ ક્લોરાઇડ અને ઓક્સિજન મળે, આ પણ વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ. કોઈ પણ એક વિઘટન પ્રક્રિયા જે હમણાં દર્શાવી એ ચેક કરીએ આપણે. સપોઝ કે આ ચેક કરીએ તો આમાં તમે જોઈ શકો છો સોડિયમનો ઓક્સિડેશન આંક +1 0 થયો એટલે કે એનું રિડક્શન. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 0 થયો એટલે કે એનું ઓક્સિડેશન થયું. તો આ રેડોક્સ પ્રક્રિયા છે. અહીંયા પણ એ રીતે જોઈ શકાય. પણ એવું જરૂરી નથી કે દરેક વિઘટન પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા જ હોય. કેટલીક વાર વિઘટનમાં રેડોક્સ પ્રક્રિયા હોવી જરૂરી નથી પણ હોતી. CaCO3નું વિઘટન થાય તો CEO અને CO2 બને, એ રેડોક્સ પ્રક્રિયા નથી. નેક્સ્ટ રિએક્શન છે ડિસ્પ્લેસમેન્ટ અથવા તો સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે વિસ્થાપન પ્રક્રિયા. તો જે પ્રક્રિયામાં કોઈ સંયોજનમાં રહેલા પરમાણુ કે આયન કોઈ તત્વના પરમાણુ કે આયનનું સ્થાન લે તો એવી પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. દાખલા તરીકે CH3Cl અને NaOH એની રિએક્શન જોઈએ તો OH અહીંયા આવશે અને Cl અહીંયા જશે તો CH3Cl CH3OH અને NaCl બનશે. તો આ વિસ્થાપન પ્રક્રિયા છે. બે પ્રકાર છે એના, ધાતુ વિસ્થાપન અને અધાતુ વિસ્થાપન. તો એમાં સૌથી પહેલાં ધાતુ વિસ્થાપન પર નજર કરીએ. સામાન્ય રીતે વધારે સક્રિય ધાતુ એનાથી ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાંથી એ ઓછી સક્રિય ધાતુને મુક્ત કરી શકે. આ પ્રકારનો કોન્સેપ્ટ તમે ભણીને આવેલા છો 10thમાં. આ પ્રકારના વિસ્થાપનનો ઉપયોગ ધાતુ કર્મ વિધિ એટલે કે નિષ્કર્ષણથી શુદ્ધ ધાતુ મેળવવા માટે કરવામાં આવતો હોય છે જનરલી. તો વિસ્થાપન જોઈએ. એક ધાતુ વડે બીજી ધાતુનું વિસ્થાપન. અહીંયા Zn સક્રિય ધાતુ છે તો એ એનાથી ઓછી સક્રિય ધાતુ કોપરના દ્રાવણમાંથી એ કોપરને રિલીઝ કરે છે. પ્રેક્ટિસ માટે અહીંયા એના ઓક્સિડેશન આંક પણ દર્શાવેલા છે અને એનાથી આપણને ખ્યાલ આવે કે ઓક્સિડેશન અને રિડક્શન થાય છે અહીંયા.
ત્યારબાદ કેલ્શિયમ વધારે સક્રિય છે તો એના દ્વારા ઓછી સક્રિય ધાતુ વેનેડિયમના દ્રાવણમાંથી એ વેનેડિયમ રિલીઝ થાય છે, આપણે એક રેડોક્સ પ્રક્રિયા. મેગ્નેશિયમ એ ટિટાનિયમ ટેટ્રાક્લોરાઇડના દ્રાવણમાંથી ટિટાનિયમને રિલીઝ કરે છે. આ ધાતુ વડે થતું ધાતુનું વિસ્થાપન છે. હજી એક ઉદાહરણ દ્વારા સમજીએ. એલ્યુમિનિયમ દ્વારા ક્રોમિયમના દ્રાવણમાંથી ક્રોમિયમ રિલીઝ થાય છે. જનરલી વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ધાતુ વડે બીજી ધાતુનું વિસ્થાપન થાય છે. તો એક ધાતુનું ઓક્સિડેશન થાય છે અને એક ધાતુનું અહીંયા રિડક્શન થાય છે. તો એમ સમજવાનું કે જનરલી તો ધાતુ ઓક્સિડેશન પામવાની વૃત્તિ ધરાવે છે એટલે એ રિડક્શન કરતા તરીકે વપરાય. પણ આપેલ જે રિએક્શન્સ છે બધી એમાં જેનું ઓક્સિડેશન થાય છે એ પ્રબળ રિડક્શન કરતા હશે અને જે ધાતુ રિડક્શન પામે છે એ પ્રમાણમાં ઓછી રિડક્શન કરતા ધાતુ હશે. તો વિદ્યાર્થી મિત્રો આ છે ધાતુ દ્વારા ધાતુ વિસ્થાપન. હવે લઈએ છીએ અધાતુ વિસ્થાપન. આ પ્રકારના વિસ્થાપનમાં હાઇડ્રોજન ઓક્સિજન વિસ્થાપન પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. તમામ આલ્કલી ધાતુઓ જેમ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ તેમજ બેરિલિયમ અને મેગ્નેશિયમ સિવાયની આલ્કલાઇન અર્ધધાતુઓ કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ વગેરે એ ખૂબ સારી રિડક્શન કરતા ધાતુઓ છે અને જે વધારે સારી રિડક્શન કરતા ધાતુઓ છે એ ઠંડા પાણીમાંથી પણ હાઇડ્રોજનને રિડ્યુસ કરશે, રિડક્શન કરીને છૂટો પાડશે. દાખલા તરીકે અહીંયા સોડિયમ વધારે સક્રિય છે તો એ ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનને રિલીઝ કરે છે એટલે એનું રિડક્શન કરીને અલગ કરે છે એટલે આ પ્રબળ રિડક્શન કરતા છે. એ જ રીતે કેલ્શિયમ પણ ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનને રિલીઝ કરે છે. જે ઓછી સક્રિય ધાતુઓ છે એ ગરમ પાણી અથવા તો પાણીની વરાળમાંથી હાઇડ્રોજનને રિલીઝ કરે છે, જેમ કે મેગ્નેશિયમ અને Fe. પણ કેટલીક ધાતુઓ તો એવી હોય છે કે જે ઠંડા પાણીમાંથી પણ હાઇડ્રોજનને રિલીઝ નથી કરી શકતી અને ગરમ પાણી અથવા તો પાણીની વરાળમાંથી પણ હાઇડ્રોજનને રિલીઝ નથી કરી શકતી. તો એવી જે ધાતુઓ છે એ એસિડમાંથી હાઇડ્રોજનને રિલીઝ કરશે. દાખલા તરીકે Zn+2HCl gives ZnCl2+H2. કેટલીક વાર મેગ્નેશિયમ અને Fe પણ એસિડમાંથી હાઇડ્રોજનને રિલીઝ કરી શકે છે. હવે અત્યંત ઓછી સક્રિય ધાતુઓ જે છે જેમ કે પ્લેટિનમ, સોનું, ચાંદી એ મૂળ અવસ્થામાં જ રહેશે, સંયોજિત સ્વરૂપે નહીં રહે, એટલે કે HCl સાથે રિએક્શન નહીં જ કરે. તો અહીંયા જે ધાતુઓનો આપણે ઉપયોગ કર્યો ઝિંક, મેગ્નેશિયમ, Fe, કોપર, Ag આ બધામાં સક્રિયતાનો ઉતરતો ક્રમ જો આપણે ગોઠવીએ એની ડિટેલ 12th સ્ટાન્ડર્ડમાં ભણવાની છે. તો સક્રિયતાનો ઉતરતો ક્રમ એટલે કે રિડક્શન કરતા તરીકેના ગુણનો ઉતરતો ક્રમ ગોઠવીએ તો Mg ગ્રેટર ધેન ઝિંક ગ્રેટર ધેન Fe ગ્રેટર ધેન Cu ગ્રેટર ધેન Ag આવશે. વિદ્યાર્થી મિત્રો ધાતુની હેલોજન પણ સક્રિયતાની શ્રેણી ધરાવે છે ને બધા અધાતુ તત્વો છે. આપણને ખ્યાલ છે 17માં હેલોજનમાં ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ એટલે વિદ્યુત ઋણતા ઘટે એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટતી જાય એટલે કે રિડક્શન પામવાની વૃત્તિ ઘટે એટલે કે સામેવાળાનું ઓક્સિડેશન કરવાની વૃત્તિ એટલે કે ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણ પણ ઘટતો જાય. અહીંયા ફ્લોરિન એ ઇઝીલી રિડક્શન પામી શકે એટલે એ એના પછી આવતા તત્વો ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એ જ સમૂહના એના પછી આવતા ત્રણેય તત્વોને ઓક્સિડાઇઝ કરી શકે કારણ કે ફ્લોરિનનું ઇઝીલી રિડક્શન થાય તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એનો અર્થ એ થયો કે ફ્લોરિન એ ક્લોરાઇડના દ્રાવણો, બ્રોમાઇડના દ્રાવણો અને આયોડાઇડના દ્રાવણોમાંથી અનુક્રમે ક્લોરિન, બ્રોમિન અને આયોડિનને રિલીઝ કરી શકશે. એના ઉદાહરણ આપણે જોઈએ તો અહીંયા ફ્લોરિન એ KClના દ્રાવણમાંથી Clને રિલીઝ, Cl2ને રિલીઝ કરે છે. તો અહીંયા ક્લોરિનનું ઓક્સિડેશન થયું અને ફ્લોરિન રિડક્શન પામે છે એટલે ફ્લોરિન એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એ જ રીતે ફ્લોરિન બ્રોમાઇડના દ્રાવણમાંથી બ્રોમિનને રિલીઝ કરે, આયોડાઇડના દ્રાવણમાંથી આયોડિનને રિલીઝ કરે. પરંતુ ક્લોરિન એ માત્ર બ્રોમાઇડ અને આયોડાઇડમાંથી બ્રોમિન અને આયોડિનને રિલીઝ કરી શકશે. એ જ રીતે બ્રોમિન એ માત્ર આયોડાઇડના દ્રાવણમાંથી આયોડિનને રિલીઝ કરી શકશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોયું
કે હેલોજન વિસ્થાપન પ્રક્રિયાઓનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ લેવલે હેલાઇડમાંથી હેલોજન મેળવવા માટે થાય છે. આ પ્રકારે અહીંયા જોઈ શકીએ છીએ આપણે. પણ અહીંયા એક વસ્તુ આપણે નોંધ કરી કે F માઇનસનું ઓક્સિડેશન કરી અને F2 મેળવવા માટેની કોઈ કેમિકલ રિએક્શન આપણી પાસે છે નહીં. તો એના માટે વિદ્યુતીય વિઘટન દ્વારા ઓક્સિડેશન એ જ એનો માર્ગ થશે. હવે જોઈએ છે વિષમ પ્રક્રિયા. કોને કહીશું વિષમીકરણ પ્રક્રિયા? તો એવી રેડોક્સ પ્રક્રિયા કે જેમાં કોઈ એક ઓક્સિડેશન અવસ્થામાં રહેલા તત્વનું જ ઓક્સિડેશન અને એનું જ રિડક્શન થાય. દાખલા તરીકે અહીંયા એક પ્રક્રિયા બતાવી છે 2H2O2 gives 2H2O plus O2. તો અહીંયા પેરોક્સાઇડ છે એટલે એક ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર -1 થશે. અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર અહીંયા -2 થશે અને અહીંયા 0 થશે. તો અહીં જોઈ શકો છો કે ઓક્સિજનનું રિડક્શન થયું કારણ કે ઓક્સિડેશન આંક ઘટ્યો અને અહીંયા ઓક્સિજનનું ઓક્સિડેશન થયું કારણ કે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક વધે છે. તો અહીંયા પેરોક્સાઇડમાં -1 ઓક્સિડેશન અવસ્થામાં રહેલું ઓક્સિજન એનું જ ઓક્સિડેશન અને રિડક્શન થાય છે. તો આ પ્રકારની પ્રક્રિયાને વિષમીકરણ પ્રક્રિયા કહેવાય. એના કેટલાક અન્ય ઉદાહરણો આપણે આ રીતે દર્શાવી શકીએ. P4 plus 3OH minus plus 3H2 PH3 plus 3H2 PO2 minus ફોસ્ફરસ 0 ઓક્સિડેશન આંક એમાંથી -3 અને +1 એટલે કે રિડક્શન ઓક્સિડેશન. એ જ રીતે આ રિએક્શન જુઓ. એમાં સલ્ફરનો 0 માંથી -2 અને +2 એટલે રિડક્શન અને ઓક્સિડેશન. એ જ રીતે અહીંયા ક્લોરીનનું 0 માંથી +1 એટલે ઓક્સિડેશન અને 0 માંથી -1 એટલે રિડક્શન થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ClO- આપણે જોયો અને હાઇપોક્લોરાઇટ આયન કહીએ છીએ, બ્લીચિંગ પાવડરનો એક અગત્યનો ઘટક છે જે આપણે અગાઉ જોયું. એટલે બ્લીચિંગ પ્રક્રિયક તરીકે વપરાય છે. રંગીન ડાઘાઓને એ ઓક્સિડાઇઝ કરી અને રંગહીનમાં રૂપાંતર કરે છે. એ જ રીતે અહીંયા બ્રોમિનની રિએક્શન બી જોઈએ. બ્રોમિનનો ઓક્સિડેશન આંક પણ 0 માંથી પ્લસ અને નેગેટિવ. આયોડિનનો પણ 0 માંથી પ્લસ અને નેગેટિવ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની જે પ્રકારે રિએક્શન જોઈ અને ClO-, BrO- અને IO- મળે છે, એ રીતે ફ્લોરિનની આલ્કલી સાથેની જે રિએક્શન કરીએ, જેમાં ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની કરી, એમ ફ્લોરિનની આલ્કલી સાથે રિએક્શન કરીએ એટલે કે બેઝ સાથે રિએક્શન કરીએ તો આવો હાઇપોફ્લોરાઇટ મળતો નથી. અહીંયા મળે છે F-, OF2- અને H2O. એનો અર્થ એ થયો કે અહીંયા ફ્લોરિનનું રિડક્શન થયું, અહીંયા પણ ફ્લોરિનનું રિડક્શન જ થયું, એટલે કે અહીં ફ્લોરિનનું ઓક્સિડેશન થતું નથી. કારણ કે એની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે એટલે માત્ર રિડક્શન પામે છે. એટલે કે ફ્લોરિનની વિષમીકરણ પ્રક્રિયા પોસિબલ બનશે નહીં. ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની વિષમીકરણ પ્રક્રિયા પોસિબલ બનશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રેડોક્સ પ્રક્રિયાના જે પ્રકારો જોયા એકવાર રિપીટ કરી લઈએ. સૌથી પહેલાં સંયોગીકરણ પ્રક્રિયા, જેમાં પદાર્થો ભેગા થાય. વિઘટન પ્રક્રિયા, જેમાં પદાર્થ છૂટો પડી અને ઘટકોમાં રૂપાંતર થાય. પણ આની શરત આપણે કીધી કે બંને કાં તો એકાદ તાત્વિક સ્વરૂપે હોવો જોઈએ. અહીંયા પણ છૂટા પડતા ઘટકોમાં એકાદ તો તાત્વિક સ્વરૂપે હોવો જોઈએ. ત્યારબાદ વિસ્થાપન પ્રક્રિયા, કોઈ એક પરમાણુ કે આયનનું સ્થાન અન્ય પરમાણુ કે આયન લેશે. એમાં 2 પ્રકાર જોયા. ધાતુ વિસ્થાપન, ધાતુ વડે ધાતુનું વિસ્થાપન. એમાં વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી એ ઓછી સક્રિય ધાતુને રિલીઝ કરે. ત્યારબાદ અધાતુ વિસ્થાપન, તો એમાં વધારે સક્રિય ધાતુઓ ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનને રિલીઝ કરે. ઓછી સક્રિય ધાતુઓ પાણીની બાષ્પમાંથી હાઇડ્રોજનને રિલીઝ કરે. એનાથી પણ ઓછી હોય તો સક્રિય હોય તો એ એસિડમાંથી હાઇડ્રોજનને રિલીઝ કરે. અને સક્રિય ધાતુઓ હાઇડ્રોજનને રિલીઝ ના કરી શકે. ત્યારબાદ હેલોજનની પણ સક્રિયતાની વાત કરી આપણે આ પ્રકારે. અને લાસ્ટમાં આપણે જોઈ
વિષમીકરણ પ્રક્રિયા, કોઈ એક જ ઓક્સિડેશન અવસ્થામાં રહેલું તત્વ ઓક્સિડેશન પણ પામે અને રિડક્શન પણ પામે. એના આ ઉદાહરણો આપણે જોયા. અહીંયા ફ્લોરિનની એ પ્રકારની પ્રક્રિયા જોવા જઈએ તો માત્ર ફ્લોરિનનું રિડક્શન જ થાય છે, એટલે કે ફ્લોરિનની વિષમીકરણ પ્રક્રિયા શક્ય બનતી નથી.